નેતા ભારતીય જનતા પાર્ટીના છે તેમને પ્રસિદ્ધિ આપવા માટે, તેમની વાહવાહી કરવા માટે અને તેમને જેવું અનુકૂળ હોય તેવા આંકડાની ગાઈડલાઈન બહાર પાડવાનું કાર્ય આઈસીએમઆર કરી રહી છે. આ કોરોના COVID-19 માં આઈસીએમઆર અત્યાર સુધીમાં 1 ડઝન ગાઈડલાઈન બદલી છે. પછી ઘડીકમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટિંગની છૂટ હોય, 4500 રૂપિયા જેટલો અધર ચાર્જ વસૂલવાનો હોય, તેમાં પણ સરકાર એમને કોઈ ગાઈડલાઈન બહાર ના પાડે. લોકો લૂંટાયા, પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટા ચાર્જો આપી લેબમાં. લોકડાઉન અચાનક કોઈની જાણ કર્યા વગર લોકડાઉન કર્યો. ગરીબ માણસ કઈ રીતે ખાશે, શ્રમિક કઈ રીતે ખાશે, લોકોને ટ્રીટમેન્ટ મળશે કે નહીં? પ્રાઇવેટ હોસ્પિટલોને તાળા મરાવી દીધા. ગાઈડલાઈન બહાર પાડી કે પ્રાઇવેટ હોસ્પિટલને સીલ કરી દો, બંધ કરી દો. પછી એમની મનસુબી પ્રમાણે પ્રાઇવેટ હોસ્પિટલોને નોટિસ આપી ખોલાવડાયું. એટલે જ આપણે પૂછ્યું ને કે કેમ આઈસીએમઆર ને ઢાલ બનાવીને સરકાર અત્યારે જવાબ આપી રહી છે. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ પણ જોડાઈ ગયા છે. અજયભાઈ, આપણે ઘણા સમયથી એ જ ચર્ચા કરતા રહ્યા છીએ કે પ્રેસ નોટનું આખું જે ફોર્મેટ છે એ બદલાઈ ગયું. પહેલા કુલ મૃત્યુ કહેવામાં આવતા હતા, કુલ દર્દી કહેવામાં આવતા હતા, પણ પછી એમ લાગ્યું કે આનાથી સરકાર સામે, તંત્ર સામે સવાલો ઉઠશે, જેના કારણે હવે જે ગંભીર બીમારીથી મોત થયા હોય તેને કોરોનાથી મોતમાં સામેલ કરવામાં નથી આવતા. અનેક સવાલો થઈ રહ્યા છે આને લઈને. શિવાની, મને સમજાતું નથી કે સરકાર શા માટે પારદર્શકતાનો અભાવ રાખે છે. આ સરકાર બેકારીના આંકડા છુપાવે, હું સમજી શકું છું. આ સરકાર ગરીબોના આંકડા છુપાવે, એ હું સમજી શકું છું. કેટલા શ્રમિકોને તમે સ્થળાંતર કરાવ્યું કે કેટલા શ્રમિકોને તમે ખાવાની કીટ આપી, એના આંકડા તમે છુપાવો કે એમાં એક્ઝાગ્રેટ કરો, અતિશયોક્તિ ઉમેરો, એ હું સમજી શકું છું. પરંતુ કોરોના એક એવી મહામારી છે, એક કુદરતી આપત્તિ છે, અથવા તો એક વાયરસથી સંક્રમિત થઈને ફેલાતો રોગ છે. અમેરિકા જેવો દેશ કે જ્યાં રોજના 1,26,000 કેસ નોંધાય છે, છતાં પણ એ લોકો ટેસ્ટથી ડરતા નથી. એ રોજના 2 લાખની જગ્યાએ 3 લાખ ટેસ્ટ કરે છે અને તમામ પોતાની હોસ્પિટલ, મેડિકલ ફેસિલિટીઝ ઓપન રાખે છે અને કોમ્પ્યુટરાઇઝ ડેટા જે છે અવેલેબલ હોય છે. એની સામે ગુજરાત, કે જે પહેલા એવો દાવો કરતું હતું કે અમે રોજના હાઈએસ્ટ કેસ કરીએ છીએ, હાઈએસ્ટ ટેસ્ટિંગ કરીએ છીએ, અત્યારે તમે જુઓ તામિલનાડુ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવું નાનું રાજ્ય, એની સરખામણીમાં ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યા ઘટી ગઈ છે. અગાઉ આઈસીએમઆરના નામે આ બધું છે ને આઈસીએમઆરના ખભે બંદૂક ફોડી રહ્યા છે. વાસ્તવમાં મેં આઈસીએમઆરની ગાઈડલાઈન, આઈસીએમઆરની વેબસાઇટ સ્ટડી કરીને આવ્યો. 5 મિનિટ પહેલા સુધી હું એની વેબસાઇટ જોતો હતો. એ વેબસાઇટ પર કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે કોમોર્બિડિટીનો કેસ હોય ને એના કારણે જો ડેથ થયું હોય તો એને તમે કોરોનામાં ન ગણો. ઓન ધ કોન્ટ્રી, પશ્ચિમ બંગાળની સરકારે જ્યારે એમને ત્યાં 150 ડેથ થયા હતા, એમાંથી 50 ડેથ કોમોર્બિડિટીમાં ખપાવી દીધા, ત્યારે આજ આઈસીએમઆરે ત્યાં જઈને વાંધો ઉઠાવ્યો હતો અને એમણે કહ્યું હતું કે કોમોર્બિડિટી હોય, હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, કિડનીની બીમારી હોય કે અન્ય કોઈ પણ બીમારી હોય, પરંતુ જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો લખવું જ પડે કે કોરોનાના કારણે મૃત્યુ થયું છે. પરંતુ મને મારી ખાનગી માહિતી છે એ પ્રમાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અને બીજી બધી સરકારી હોસ્પિટલમાં જો કોઈ દર્દી દાખલ થાય, એને કોરોના પોઝિટિવ હોય છતાં પણ એ ન્યુમોનિયાના કારણે મર્યો છે, કિડનીને કારણે મર્યો છે, હાર્ટ એટેકને કારણે મળ્યો છે, ડાયાબિટીસ હતું, હાઇપરટેન્શન હતું. મને સમજાતું નથી સરકાર શા માટે આંકડા છુપાવે છે અને શા માટે પારદર્શકતા નથી દાખવતી. આ એક $1 મિલિયન ક્વેશ્ચન છે. બિલકુલ જિગ્નેશ, તમે તો ખૂબ જ નજીકથી આ બધું ઓબ્ઝર્વ કર્યું છે. સરકારના અધિકારીઓ હોય કે પછી ખુદ જયંતિ રવિ હોય, આ તમામ લોકો જે આઈસીએમઆરના ડેથ ઓડિટ છે તેને પણ નકારી રહ્યા છે. પુરાવા હોવા છતાં પણ સરકાર પારદર્શી વહીવટ કરી રહી છે કે આરોગ્ય તંત્ર કે સિવિલ હોસ્પિટલોમાં બધું પારદર્શકતાથી થાય છે, તે કઈ રીતે કહી શકાય? કારણ કે પુરાવા કહે છે કે સરકારે ક્યાંક ઢાક પીછોડો કર્યો છે. સૌથી પહેલા તો શિવાની કહીશ કે જો પારદર્શિતાની વાત કરવામાં આવતી હોય સરકાર દ્વારા, તો ડેથ ઓડિટ કમિટી બનાવવાની જરૂરિયાત છે. કારણ કે આ ડેથ ઓડિટ કમિટીમાં 3 વ્યક્તિઓ, 3 વરિષ્ઠ ડોક્ટરો રાખવામાં આવે છે કે જે ઝીણવટપૂર્વક દરેક મૃત્યુ જે થયા હોય તેની તપાસ કરે છે કે આખરે આ દર્દીને કોઈ પણ પ્રકારની અન્ય બીમારી અગાઉ થઈ હતી કે કેમ, અગાઉ કોઈ પણ પ્રકારની તેમના પર સર્જરી કરાઈ હતી કે કેમ. આ તમામ પ્રકારનું ઓડિટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ મૃત્યુને હવે કયા વિષયમાં થોપી બેસવું, કયા મથાળા હેઠળ તેને થોપી બેસાડવું, તે પ્રકારનું નક્કી કરાય છે. મૃત્યુ ડિક્લેર કરવામાં પણ ખૂબ જ સમય લાગી જતો હોય છે.
મૃત્યુ થઈ ચૂક્યું છે આજના દિવસે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો તેને શા માટે 2-3 દિવસ સુધીની રાહ જોવાય છે કે આ વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પછી ડિક્લેર કરાય છે? આજના દિવસે આજની જ પ્રેસ નોટમાં તેનું નામ સાથે આવી જવું જોઈએ. ઓડિટ કમિટીનું શા માટે રિપોર્ટની રાહ જોવાય છે? સીધી વાત છે કે તેના પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ, કોરોનાના રિપોર્ટની રાહ નથી જોવાતી, પરંતુ આખરે આ કમિટી શું નિર્ણય આપે છે અને તેને કોરોનામાં ગણવો કે કેમ તે બાબત ઉપર નજર રાખવામાં આવતી હોય છે. સાથે જ જે અમિતભાઈએ કહ્યું હતું કે ગાઈડલાઈનમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યા છે. WHO ની વાત હોય કે ICMR ની વાત હોય, તમામ પ્રકારે આ બાબત એક સીધી વાત છે કે શરૂઆતના તબક્કે ક્વોરન્ટાઇનનો પીરિયડ 14 દિવસનો રાખવામાં આવે અને પછી 7 દિવસ કરી દેવામાં આવે. આખરે શું આ વાયરસ અચાનક જ 50% જેટલી અસર કરતો થઈ ગયો? ICMR જેવી સંસ્થા ફ્લેક્સિબલ હોઈ શકે તો સરકાર પોતાના વિસ્તાર પ્રમાણે કે પોતાના પ્રદેશ પ્રમાણે એટલી ફ્લેક્સિબલ ન હોઈ શકે કે આરોગ્ય તંત્ર પણ એ પ્રમાણે કોઈક એવા પગલાં લઈ શકે કે જેથી કરીને તે વિસ્તારના લોકોમાં આટલી બધી અસમંજસ ના પેદા થાય? આ વિશે પણ CR પાટીલ પાસેથી જવાબ મેળવીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. सो रवि बेटा, काम क्या करते हो? करियर प्लान्स? प्लान्स आंटी, नेहा का ख्याल रखना, घर, बच्चे. ये हुई ना बात. आप भी कुछ पूछोगे? हाँ बेटा, ये गजब की चाय है कौन सी? चुनिंदा पत्तियों से बनी, रंग, स्वाद और दम से भरी वाघ बकरी की मिली. अब चाय पे होगी बस मिली की चर्चा. પણ ડોન્ટ વરી, તારા માટે પણ કોઈ ને કોઈ જરૂર છે ગુજરાતી મેટ્રીમની પર, અને તમારા માટે પણ. ડાઉનલોડ ધી ગુજરાતી મેટ્રીમની એપ એન્ડ ફાઇન્ડ યોર ઇક્વલ. पेश है अमूल हैप्पी ट्रीट्स के पोटैटो स्नैक्स विद फार्म फ्रेश इंग्रेडिएंट्स. तो ऐसे वैसे स्नैक्स नहीं, सीरियस स्नैक्स. अमूल हैप्पी ट्रीट्स ही खाओ इंडिया. વેક્સિનેશન અપાવવાનું ચૂકશો નહીં, જેથી લોકડાઉન બીમારીઓનું થાય, બાળપણનું નહીં. આજે જ તમારા બાળકોનું વેક્સિનેશન કાર્ડ ચેક કરો અને તમારા પીડિયાટ્રિશિયનની સલાહ લ્યો. Presenting the all-new Harrier 2020 with panoramic sunroof, 6-speed automatic transmission, 170 PS Cryotech diesel engine. Experience the thrill of power and the comfort of automatic. Harrier 2020. Test drive now. તો ગુજરાતમાં સંક્રમણના આંકડા તો ઘટ્યા જ નથી, પરંતુ જે મૃત્યુઆંક છે તે ઘટાડવાનું એક તરકટ રચાયું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. CR પાટીલ, મૃત્યુઆંક ઘટ્યા છે એવું માની લેવું, કારણ કે જે કોમોર્બિડિટીના કારણે જે મૃત્યુ થાય છે તેને કોરોનામાં સામેલ કરવામાં નથી આવી રહ્યા, એના કારણે મૃત્યુઆંક ઘટ્યો એવું તો ના જ માની શકાય ને? આમાં મારે તો પહેલા જિગ્નેશભાઈના કેટલાક પ્રશ્નોનો જવાબ પણ આપવો છે. બિલકુલ. હું જિગ્નેશભાઈ સાથે કેટલી વાર ડિબેટમાં જે સાંભળ્યું છે, અજયભાઈ પણ એના સાક્ષી છે કે દર વખતે ડોનાલ્ડ ટ્રમ્પ જે આવ્યા હતા એની વાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો અમદાવાદમાં આવ્યા હતા અને કોરોના તો આખા દુનિયામાં છે, અમેરિકામાં પણ છે. તો શું એમનામાંથી બધો પ્રચાર થયો છે કે પ્રસાર થયો છે? એટલે દર વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કરીને જે રીતે એ કોંગ્રેસ બચાવવાનો પ્રયત્ન કરે કે આક્ષેપ કરે છે, મને લાગે છે વાહિયાત આક્ષેપ છે. જિગ્નેશભાઈએ હવે કોઈક નવા કારણો શોધવા જોઈએ એવું મને લાગે છે. જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા છે. માટે હું કહીશ. જી, જિગ્નેશ પટેલ અમારા સહયોગી છે, અમારા સંવાદદાતા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી તે અમિતભાઈએ કરી છે. અમિતભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે. જી ઓકે સોરી જિગ્નેશભાઈ, સોરી. તો અમિતભાઈ જે વાત કરી છે, ઘણી વાર એમને આ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી, પરંતુ હવે વાહિયાત એવું લાગે છે અમને કંઈક નવું શોધવું જોઈએ. બીજું હા આપજો ને. જો અમિતભાઈ તમે જયારે બોલો છો હું જરા એનો રિએક્શન આપતો નથી, સંપૂર્ણ શાંતિથી સાંભળું છું. તમારે પણ સાંભળવાની તૈયારી રાખવી જ જોઈએ અને જવાબ તમે આપજો, અમે ચોક્કસ સાંભળીશું. બીજું અમને કહ્યું કે 26 વર્ષમાં એક પણ હોસ્પિટલ નવી બની નથી. હું અમને કહું કે સુરતમાં 2 નવી હોસ્પિટલ બની અને સિવિલ હોસ્પિટલ કદાચ સિવિલ હોસ્પિટલ કરતા પણ મોટી બની, એની સુવિધા પણ એના કરતા સારી બની. જે સિવિલ હોસ્પિટલ બનાવીને પોતે આજે એનો ગર્વ લે છે એની સ્થિતિ શું હતી અને આજે એની સ્થિતિ શું છે
એની કેપેસિટી કેટલી વધારી, CR પાટીલ, એમાં CR ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું પાટીલ. વધાર્યું, કેટલું સુધાર્યું, એમાં સ્ટાફનો કેટલો એવા વધારો અનેક કર્યો. વિડીયો, આ દરેક જગ્યાએ એવા અનેક એટલે એમની બેદરકારીના જે- કિસ્સા સિવિલ એમની જે વાત હોસ્પિટલોમાં જ છે, સામે આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલની જ કાલે વાત કરવામાં આવે તો ઘણી બધી એવી લાપરવાહી સિવિલ હોસ્પિટલમાં વર્તાય જ છે. સુપ્રિન્ટેન્ડન્ટ પોતે મેં કુમાર પોતે- કાનાણીના જવાબ નથી મેં આપતા ફોનના. પોતે સિવિલમાં એ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક બદલવા જોઈએ, કાયમી મૂકવા જોઈએ એવી માંગણી મેં ગઈકાલે પોતે પણ કરી છે. હા, અને એ જો એક વ્યક્તિ, એક અધિકારી જો ભૂલ કરે તો એનો વિરોધ કોંગ્રેસ તો અમે પોતે પણ કરીએ જ છીએ. પરંતુ CR પાટીલ, આંકડા છુપાવવાની CR વાત પાટીલ, જે છે એની સાથે હું સંમત એટલા અડધું માટે હેલ્થ નથી. વિભાગ જે તો હવાલા ઉપર ચાલે છે. હોસ્પિટલમાં- બધા ઇન્ચાર્જમાં જ કામ કરે છે. સુપ્રિન્ટેન્ડન્ટ હોય, આરએમઓ હોય કે સીએમઓ હોય, મોટા ભાગના રાજ્યના તમામ સિવિલ હોસ્પિટલમાં જોઈએ તો હવાલા ઉપર જ તમામ અધિકારીઓ કામ કરે છે. કોઈ પણ આરએમઓ ને બીજા કોઈ હવાલા આપી દીધા હોય, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતા હોય. સોલાર સિવિલમાં બી આ જ સ્થિતિ છે. આરએમઓ ઇન્ચાર્જ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ છે, બધા ઇન્ચાર્જમાં જ કામ કરે છે. હું આપનો જવાબ આપવા માંગીશ પાટીલ સાહેબનો. પાટીલ સાહેબ, ગુજરાતમાં સિવિલ હોસ્પિટલની એટલે આપણે સ્થાપના જે કોણ કોંગ્રેસના ઇન્ચાર્જ ટાઈમમાં થઈ ને તેની પાટીલ વાત કરી છે કે સાહેબ, આપણે જે મુદ્દો હતો, ત્યારે મુખ્ય સિવિલ મુદ્દો તેની વાત હોસ્પિટલમાં કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દર્દીઓ સિવિલની અંદર સારવાર લેવા આવતા હતા. આ ભૂતકાળના આંકડા ચેક કરી લેજો. જ્યારે સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં આજુબાજુના પડોશી રાજ્યોમાંથી લોકો ટ્રીટમેન્ટ લેવા આવતા હતા. અત્યારે જ સિવિલના વિડીયો તમે વાયરલ થયેલા જોયા હશે. ટ્રીટમેન્ટનો અભાવ, દર્દીઓને દાખલ કરવામાં ના આવે, કોરોના પોઝિટિવ દર્દી સિવિલ હોસ્પિટલથી 8 કિલોમીટર દૂર એની લાશ મળે, લોકોને જમવામાં દાળમાં પાણી વાળું શાક મળે. તમારી સુરતની સિવિલમાં એકમાત્ર 2 ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધીના પાણી કોરોના કોવિડના સેન્ટરમાં યુનિટમાં ભરાઈ જાય છે. અમિતભાઈ. પાટીલ સાહેબ, આપ પોતે સાંસદ છો, આપનું કાર્યક્ષેત્ર છે, આપનો મત વિસ્તાર છે. કોંગ્રેસ પર માછલા ના દો અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરું. ડોનાલ્ડ ટ્રમ્પનું કાન ખોલીને અમિતભાઈ, જવાબ આંકડા સાંભળીએ. સાંભળી લેજો પાટીલ સાહેબ. 30મી જાન્યુઆરીએ કેરળમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો તો કેરળ આ દેશનો અભિન્ન અંગ છે. કોઈ પાકિસ્તાનમાં કે ચીનમાં નથી આવેલું કેરળ. તમારી આઈસીએમઆર ની જવાબદારી બને છે કે કોઈ પણ દેશમાં, એના ભારત દેશમાં પહેલો કેસ નોંધાયો એના 47 દિવસ રહીને 18 માર્ચે આઈસીએમઆર ગાઈડલાઈન બહાર પાડી. કેમ? તમારા મોદી સાહેબને મિત્રતા નિભાવી હતી, મોઢે માસ્ક નતું બાંધવું. હવે જવાબ મોદી સાહેબ જે સાંભળીએ. જાહેરાતના પ્રસિદ્ધિના ભૂખ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતની વ્યક્તિગત comment ના કરવી. ખોટા ના બગડી જાય. ડોક્ટર એના માટે અમિત, ICMR ને- ડોક્ટર અમિત, નહીં, ડોક્ટર અમિત, આ રીતની કોઈ અમિતભાઈને વ્યક્તિગત વડાપ્રધાન પદની ગરિમા જવાબ આપ્યો. જાળવવાની છે. એમણે કોંગ્રેસ પર માછલા જોયા. ભાઈ, કોંગ્રેસ વડાપ્રધાન પદની ગરિમા જાળવવાની છે. સંપૂર્ણ બહુમતી સાથે CR સરકાર પાટીલ. ચલાવજો. અમિતભાઈ, અત્યારે મુદ્દાની વાત એ છે, કોઈ હોસ્પિટલ કે કોઈ વ્યક્તિગત નહીં, વાત કોંગ્રેસ નથી, પર આંકડાની વાત છે અને એ મુદ્દા અમિતભાઈ, ઉપરથી આપણે આપણી ડાયવર્ટ સરકાર થઈ એટલી રહ્યા નબળી છે. છે, પાટીલ મુદ્દો સાહેબ. ડાયવર્ટ ના કરો. જિગ્નેશભાઈએ કીધું એમ એક 4 મિનિટ, મિનિટ અમિતભાઈ, એ જ વાત પર અમિતભાઈ, આવજો. હવે CR પાટીલનો જવાબ સાંભળીએ. બોલો. ડોક્ટર અમિતભાઈ, મારી વાત પણ સાંભળો. હું કેટલી શાંતિથી વાત કરું છું, તમે કેમ ઉશ્કેરાઈ જાઓ છો? હું ઉશ્કેરાતો એ નથી. તમારા જે સિવિલમાં અલગ અલગ રાજ્યોમાંથી જે તમે પેશન્ટ આવતા હતા એવો જે ગર્વ કરો છો ને, એટલા જ કારણે તમારા સારા વહીવટને કારણે 26 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને આ પ્રજા પાછી આવવા દેતી નથી અને ભારતીય જનતા પાર્ટીને શાસન આપે છે. આટલો એક દાખલો એના માટે પૂરો છે. હવે એના વાત તમે બંધ કરી દો. કોંગ્રેસના વખાણ કે કોંગ્રેસના સમયની વાત હવે આપણે બંધ કરીએ. અમિતભાઈ, હું એટલું જ કહેવા માંગીશ, જી, મારે એ કોરોનાને કારણે જે સ્થિતિ છે એની વાત જો કરવી હોય તો આપણે ડિબેટ ચાલુ રાખીએ. નહીં તો ફક્ત તમારા 26 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલના અજયભાઈ. પેશન્ટની વાત નથી કરવા આપણે ભેગા જી, થયા. જી, જી, CR પાટીલ. એના માટે અમારી પાસે ટાઈમ પણ નથી. જી, અમિતભાઈ, અજયભાઈ, બીજું અમિતભાઈ, તમે જે 2 ફૂટ પાણી ભરાય, 2 ઇંચ વરસાદને કારણે હોસ્પિટલમાં પાણી ભરાયું, એ તમારા માહિતી માટે સિમેર હોસ્પિટલની અંદર પાર્કિંગમાં જે હમણાં કોરોના માટે જે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે ત્યાં એ પાણી આવ્યું હતું અને એ પણ લીકેજીસને કારણે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં આવું કોઈ પાણી આવ્યું જ નથી. એટલે જ્યાં તમારી માહિતી સુધારી લેજો. આ મુદ્દો નથી આજે કે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે કે નહીં, પણ આ વર્ષોની સમસ્યા છે, ત્યાં પાણી ભરાય છે. અજયભાઈ, આંકડાઓને વર્ગીકૃત કરવાથી મૃત્યુઆંક ઘટતો નથી. પરિસ્થિતિ તો એની એ જ છે. એક્ઝેક્ટલી શિવાની, આ જે છે ને ધૂળ પર લીપણ કરવા જેવી વાત છે. પાણી ભરાયું કે ન ભરાયું એ મહત્વનું નથી. સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત સરકારના જ સ્મશાન વિભાગના આંકડા એવું દર્શાવે છે, ગુજરાત સરકારના જ સુરત ખાતેના
સ્મશાનના આંકડા બતાવે છે કે 600 વ્યક્તિઓની અંતિમ વિધિ જે છે એ કોરોના પ્રોટોકોલ હિસાબે કરવામાં આવી, જ્યારે કોરોનાનો મૃત્યુઆંક 191 દર્શાવાતો હોય એનો અર્થ એ થયો કે હોસ્પિટલમાં જે મૃત્યુ થયા છે એના આંકડા છુપાવવામાં આવે છે. હોસ્પિટલ ઉપર પણ આ કોણ વચ્ચે બોલે છે? આ કોરોનાના સમયમાં જે લોકો પોતે યોગદાન આપી રહ્યા છે, પોતે મહેનત કરી રહ્યા છે, જીવને જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે, CR પાટીલ, એને તમે અમે એ લોકોને આ રીતે બિરદાવીએ ઉતારી છીએ. પ્રયત્ન કરો. અમે બિરદાવીએ છીએ, પણ લોકો સામે અમને પ્રશ્ન આ તો પૂછશે. કેવી રીતે ચલાવી લેવાય? હું આજે પણ પાટીલ સાહેબ, જે મુદ્દાની વાત છે હવે એને કરીએ. હું તમને જે બેન જે એક કહું, આંકડાની વાત આજે છે એની વાત છે. જે સ્થિતિ શિવાની મારી જે મૂળ વાત મૃત્યુનો આંક, સ્મશાન ભૂમિમાં જનાર તમામ મૃત્યુ, હું તમારા આંકડાની વાત કરું છું પણ તમે મને બોલવા જ નથી દેતા. સ્મશાન ભૂમિમાં આજ દિન સુધીમાં કોરોના પહેલા એક પણ મૃત્યુ થતું જ નહીં હતું. જે કંઈ થાય છે એ કોરોનાને જ કારણે થાય છે. ત્યાર પછી તે આવક થઈ છે. આવું તમે કહેવા માંગો છો? તમે ગયા વર્ષના જો આંકડા મેળવતા હોય તો ગયા વર્ષે જુલાઈ મહિનામાં 5 તારીખે કેટલા કેસ આવ્યા હતા, કેટલા મૃત્યુ હતા, અને આજે કેટલા છે? તમને એવરેજ તમે એની પર કાઢવા માંગતા તો એમાં પણ અમે તૈયાર છીએ, પરંતુ ફક્ત તમે આંકડા બતાવો આજના, અને કે આ કોરોનાને કારણે બધા મૃત્યુ છે, કે લોકો તો બાકીના લોકોને મરવાનો બંધ થઈ ગયો છે. અજયભાઈ, હા જણાવો. શિવાની, હા. અરે ભાઈ આ બંધ કરો યાર. સાંભળો ભાઈ, કોંગ્રેસ ભાજપ. પાટીલ સાહેબ, અજયભાઈ, શિવાની, આ લોકોને કંટ્રોલમાં કરો. અજયભાઈ, શિવાની, CR પાટીલ control એ them. રીતની સ્પષ્ટતા આપી રહ્યા છે કે કોઈ બીજા રોગથી મોત થાય એ કોરોનામાં ન ગણવું, હા, એ હા. રીતનું અમે કરી શકીએ છીએ, Yes, yes. નિયમોને આધીન છે. શિવાની, મહત્વની વાત એ છે કે આજ કોઈ એક કોર્પોરેશનના આંકડા જે છે એ સ્મશાન વિભાગના આંકડા દર્શાવે છે કે 600 વ્યક્તિઓની અંતિમ વિધિ જે છે એ કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે થઈ છે, પણ એ જ કોર્પોરેશનના આંકડા બતાવે છે કે કુલ કોરોનામાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના પ્રમાણ જે છે 195 છે. એનો અર્થ એ થયો કે તમે 395 વ્યક્તિ કે જેની અંતિમ વિધિ કોરોનાના પ્રોટોકોલથી કરી, પરંતુ તમારા હોસ્પિટલના આંકડા પ્રમાણે 195 વ્યક્તિ જે છે એ કોરોનાથી મૃત્યુ પામી છે. એનો અર્થ એ કે આંકડાની વિસંગતતા છે એ જ બતાવે છે કે તમે ક્યાંક તથ્યોને છુપાવી રહ્યા છો. આ તથ્યોને છુપાવવાનું કારણ શું છે? આના વિશે કોઈ પારદર્શક જવાબ આપી શકે છે? નથી આપી શકતા. બીજું હું તમને કહું કે ગુજરાત જેવું રાજ્ય છે જેની પાસે 29 મેડિકલ સમયની કમી છે. CR પાટીલ, આ અંગે જવાબ તમારો સંક્ષિપ્તમાં. એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે એનો રિપોર્ટ આવતા પહેલા જો એનું મૃત્યુ થયું હોય તો એની અંતિમ ક્રિયા એ કોવિડના પેશન્ટ તરીકે કરવામાં આવે છે. એટલા માટે એ જગ્યાએ એને કોવિડના પેશન્ટ તરીકે ગણવામાં આવે છે. પરંતુ ત્યાર પછી એનો રિપોર્ટ જ્યારે આવે છે એનું કારણ બીજું હોય તો એને જ્યારે શિવાની, 66% લોકો 600 માંથી 405 લોકો મારી નાખ્યા. અમિતભાઈ, એક જ લીટીમાં આ પેશન્ટ પાટીલ સાહેબ, આપની સરકારે ગુજરાતના આંકડા વધ્યા, મોદી સાહેબ જે ગુજરાત મોડલ બનાવીને વિશ્વ નેતા બન્યા છે ને એમના પેટનું પાણી હલી ગયું છે. સાંભળો પાટીલ સાહેબ, તમે પહેલા તો લોકોને શોધીને ક્વોરન્ટાઇન કરતા હતા ગુજરાતમાં, ટેસ્ટિંગ કરતા હતા. હવે આ બાબતને લઈને વિરોધાભાસ ઉભો થઈ રહ્યો છે. સરકારી આંકડા, લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. આ તમામ ચીજોને લઈને આપનું રાજીનામું નહીં લે, ભાજપ સરકાર આપનું રાજીનામું નહીં લે. આપનું જે પાણી ભરાય છે સુરતની હોસ્પિટલમાં, મૃત્યુઆંક ઘટ્યો નથી, માત્ર ને માત્ર પ્રેસ નોટમાં મૃત્યુઆંક ઘટ્યો હોય તેવું દર્શાવવામાં આવી રહ્યો છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભાજપ સરકાર, પાટીલ સાહેબ, ચિંતા ના કરો. બિલકુલ અમિતભાઈ, સમય પૂરો થઈ ગયો છે. અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. હવે મળશે 100% ખુશી, કારણ કે 7.5% જેટલા સૌથી ઓછા વ્યાજ દર પર મળશે SBI પર્સનલ ગોલ્ડ લોન. વધુ જાણકારી માટે વિઝિટ કરો bank.sbi. નિયમો અને શરતો લાગુ. आज हमारी तरंगे है नहीं, क्योंकि हमारी कारें है नहीं, ड्राइव है नहीं, क्योंकि ड्राइविंग प्लेजर भी बिल्कुल नया है. पर हमारा नया अंदाज सिर्फ आज की ही बात नहीं, यही नयापन बरकरार रहेगा हर दिन. आज का ये नयापन तो बस एक शुरुआत है. हम है कारों की एक नई दुनिया, टाटा मोटर्स की ओर से. पेश है अमूल हैप्पी ट्रीट्स के पोटैटो स्नैक्स विद फार्म फ्रेश इंग्रेडिएंट्स.
तो ऐसे वैसे स्नैक्स नहीं, सीरियस स्नैक्स। अमूल हैप्पी ट्रीट्स ही खाओ इंडिया। बॉडी नहीं है, जिम से जीरो रिश्ता है, पर जो भी कहो लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। राम की जिंदगी को थोड़ा पढ़ भी लीजिए। आप मुद्दे से भटक रहे हैं, सब बोलेंगे, सबकी सुनेंगे, अनुशासन के साथ, सवालों की झड़ी अड़ी, क्योंकि हमें है देश की पड़ी। सोमवार से शुक्रवार शाम 6 बजे। TV9 भारतवर्ष अब तो